મેળવેલું મૂકી જવું, અને મૂકી જ જવાનું છે, લઈ જવાની વ્યવસ્થા નથી. એટલે ઘણીવાર વડીલો કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાના છે, તો દીકરો કે તો લઈ જાઓ ને ભેગું ક્યાં ના પડે. અને કદાચ કોઈ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ ઉપર ખોલી દે તો કોઈ અહીંયા મૂકીને જાય? કોઈ ભરોસો ખરો? ના, લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. હા, મારી પાસે રસ્તો છે. અહીંયા ભેગું કરેલું બધું સુખ જો બીજા જન્મમાં લઈ જવું હોય તો મારી પાસે રસ્તો છે. જેમ તમારે અહીંયાથી અમેરિકા જવું હોય તો તમે આ રૂપીઝમાં ચાલે ને ડોલરમાં કન્વર્ટ કરો, એમ અહીંયા ભેગું કરેલું બધું સુખ જો આવતા જન્મમાં પાછું જોઈતું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો. આ જે સુખ મળ્યું એને સત્કર્મ કરી પુણ્યમાં કન્વર્ટ કરી લેશો તો આવતા જન્મમાં તમે જ્યાં હશો ત્યાં આવીને તમારા પુણ્યો તમને સુખ આપે. શાસ્ત્ર એમ કહે છે કે કર્મ તો પેલા ગાયના વાછરડા જેવું છે. લાખો ગાયો હોય અને એમાં વાછરડું છોડો ને તો એ લાખો ગાયોમાં પોતાની માને ગોતી એની બાજુમાં ઉભો રહી જાય. એમ પુણ્યો પણ એવા છે, લાખોમાં તમને ગોતી તમારા પુણ્યો તમને પાછું સુખ આપે. તો શોક ન કરવાની વસ્તુ એ માણસે ભેગું કરેલું સુખ છે. આજે છે એવું કાલે રહે કોણ જાણે. કદાચ સુખ રહે પણ ભોગવવા માટે આપણે ન રહીએ, એવા સંજોગો ન રહે, એવી વ્યવસ્થા ન રહે. આ પ્રત્યેક સુખ તો ભગવાને આપેલા દેહને કારણે જ છે. તમે મોંઘામાં મોંઘી મર્સિડીઝ ગાડીમાં બેઠા હો પણ માથું દુખતું હોય તો એમાં મજા આવે? ક્યાંક ભગવાને આપેલું શરીર વ્યવસ્થિત છે તો સુખ છે. માણસની તકલીફ જ એ છે ને, ઈચ્છાઓ હોય ત્યારે વ્યવસ્થાઓ નથી હોતી, અને વ્યવસ્થાઓ થઈ જાય ત્યારે ઈચ્છાઓ મરી જતી હોય. યુવાની હોય ત્યારે કે આમ જઈશ ને આમ ફરીશ ને આમ ગાડી લઈશ, અને આ બધું ભેગા કરતા કરતા ઉંમર વ્યતીત થાય, વૃદ્ધાવસ્થા થાય, બધી જ વ્યવસ્થા હોય પણ ઈચ્છાઓ જ મરી ગઈ. એટલે ઈચ્છાઓ ને વ્યવસ્થાઓ આ એક સમયે મળવું એ સૌભાગ્યની વાત છે. બધાને એક સમયે મળતું નથી. ન શોક કરવાની વસ્તુનો તો શોક કરી રહ્યો છે. આ જે તારી ચિંતાઓ છે એ બધી જ ચિંતાઓ મનોકલ્પિત છે. કારણ કે આ બધું કાયમ કોઈની પાસે રહ્યું નથી, અને એટલા માટે તું મારા પર ભરોસો રાખ. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એકવાર સાંભળતા તો એમ લાગે કે આ બધા મરી જશે, ધર્મ નહીં રહે, વર્ણશંકર પ્રજા પેદા થશે, શ્રાદ્ધ તર્પણ કોઈ નહીં કરે, પિતૃઓ દુખી થશે. તારી વાતો વિદ્વાનો જેવી લાગે છે પણ તારું વર્તન મૂર્ખ જેવું. કારણ કે જે વસ્તુનો શોક કરે છે એ શોક કરવાને લાયક જ નથી. કારણ કે આ તો નાશવંત છે. આ જે કોઈ દેખાઈ રહ્યા છે, મેં દ્રષ્ટિ માત્રથી બધા જ ના આયુષ્યનું હરણ કરી લીધું છે. તારે તો કેવલ ખોળિયા પાડવાના છે, અને તું નહીં પાડે તોય આ મરવાના છે. કારણ કે મેં એના ભાગ્યમાં મૃત્યુ લખી દીધું છે. અધર્મના પક્ષે છે એટલે એમને મારવા જરૂરી છે. કારણ કે હું તો ધર્મની સંસ્થાપના માટે આવું છું. અને એમ કહેતા પ્રભુ આગળ અર્જુનને વિવિધ પ્રકારથી સમજાવતા એક એક વચનોને કહેતા 14મા શ્લોકમાં અર્જુનને કહે, સુખ દુઃખ આ ઇન્દ્રિયો વિવિધ પ્રકારના સુખ દુઃખ પ્રગટાવનારા છે, ઉત્પત્તિ અને વિનાશશીલ છે, અનિત્ય છે. તું આ બધાને સહન કર. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. લડી લેવું એ કમજોર માણસનું કામ, સહી લેવું એના માટે બહુ મોટું બળ જોઈએ. અર્જુન, જે કરવા જેવું છે તું નથી કરતો, અને ન કરવાના કાર્યમાં તું પ્રવૃત્ત થયો છે. આ બધું જ મનના ખેલ છે. મન તને તારી સાથે ખેલી રહ્યું છે. વિવિધ પ્રકારના વિચારો પ્રગટાવી સ્વધર્મથી તને ચ્યુત કરી રહ્યું છે. આ સુખ દુઃખને સહન કર. સ્વકર્તવ્યો માટે સભાન બન. શેમાં તારું કલ્યાણ છે એનો વિચાર કર, અને એ કાર્યમાં પ્રવૃત્ત થા. તો જ કેવલ ને કેવલ તું સુખનો એક અધિષ્ઠાતા બનીશ, સુખ ભોગવનારો થઈશ. કારણ કે માણસનું મૃત્યુ એ બહુ સહજ ઘટના છે. તું મૃત્યુથી જે ડરી રહ્યો છું, તું મારવાથી જે ડરી રહ્યો છું, એ તારા અજ્ઞાનને કારણે ભય છે. મૃત્યુનો શેનો ડર? એક વસ્તુ યાદ રાખો, મૃત્યુ હશે ત્યારે આપણે નહીં હોઈએ, અને આપણે હોઈશું ત્યારે મૃત્યુ નહીં હોય. બંને ભેગા જ નથી થવાના, તો ડર શેનો? અને મૃત્યુનો ડર માણસને કેમ લાગે છે? બહુ સહજ છે. આ બે વસ્તુનો
માણસને શીખવાડવામાં નથી આવતું. જો નાના બાળકને આપણે શીખવાડીએ, આ જોવું, આ નહીં જોવું, અહીંયા જવું, અહીંયા નહીં જવું, આવું બોલવું, આવું નહીં બોલવું, નાના બાળકને શીખવાડવામાં આવે. પણ ક્યારે પણ કોઈ પણ બાળકને એ શીખવાડવામાં આવ્યું કે બેટા સુખ ઈચ્છવું, દુઃખ નહીં ઈચ્છવું? ક્યારે કોઈને શીખવાડાય છે કે બેટા સુખને ચાહવું, દુઃખને નહીં ચાહવું? ક્યારે કોઈને નથી શીખવાડાતું. છતાંય દરેક વ્યક્તિ સુખ ઈચ્છે છે. બહુ સહજ છે. કેમ? કારણ કે આનંદનો એ અંશ છે અને એ પૂર્ણ થવાની કોશિશ કરે છે. આ એના આત્માની ખોજ છે. અને જ્યાં જ્યાં એ સુખ દેખાય ત્યાં એને આકર્ષણ થઈ જાય. સહજ છે. એમ જ મૃત્યુથી ડરવું એ કોઈને શીખવાડાતું નથી. છતાંય દરેકને મૃત્યુનો ડર લાગે છે. દરેકને ડર લાગે. કેમ? કારણ કે અનેક જન્મોમાં મૃત્યુ થતા થતા માણસ આવ્યો. આ મૃત્યુનો ભય જ સાબિતી છે કે આનાથી પૂર્વમાં પણ આણે મૃત્યુનો અનુભવ કરેલો. નહીં તો એને ભય ન રહે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ બધી પ્રક્રિયાથી માણસ પસાર થયેલો છે. નહીં તો મૃત્યુ, જે વસ્તુનો અનુભવ તમે ન કર્યો હોય એનો ભય ક્યાંથી લાગે? આ ભય છે એ જ પ્રમાણ છે કે તમે મૃત્યુના અનુભવ કરીને આવેલા છો. ભગવાન કહેવા લાગ્યા, મૃત્યુ તો એવી સહજ ઘટના છે. અને મૃત્યુને ભગવાને જે રીતે સમજાવ્યું છે, કોઈ દુનિયાના ધર્મશાસ્ત્રોમાં આટલી સરળ રીતે મૃત્યુની વ્યાખ્યા કોઈએ નથી આપી. એક વસ્તુ યાદ રાખો, મરવાનું તો નિશ્ચિત છે. મૃત્યુથી કોઈ બચી શક્યું નથી. તો મૃત્યુને રોકી શકાતું નથી. મૃત્યુને કેવલ સુધારી શકાય છે. તમે જીવનનું સાફલ્ય કરી શકો, મૃત્યુને સુધારી શકો, મૃત્યુને મારી ન શકો. ભાગવતજીમાં 2 જણાને અગાઉ તો મૃત્યુના સમાચાર મળ્યા. એક કંસને મળ્યા કે આનો 8મો ગર્ભ તારો કાળ થશે, અને બીજા પરીક્ષિતને મળ્યા કે 7મા દિવસે તને તક્ષક આવીને દંશ દેશે. 2 જણાને અગાઉથી મૃત્યુના સમાચાર મળ્યા. બંનેમાં ફરક એટલો, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી તો મૃત્યુ તો ન મર્યું, પણ કંસ મર્યો. અને પરીક્ષિતે મૃત્યુને મારવાની કોશિશ ન કરી, એણે મૃત્યુને સુધારવાની કોશિશ કરી, એટલે મૃત્યુથી તરી ગયા. મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય. અને ગીતાજીમાં ભગવાને જે મૃત્યુની વ્યાખ્યા કરી, બહુ જ સુંદર રીતે વ્યાખ્યા કરતા 22મા શ્લોકમાં પરમાત્મા મૃત્યુને એક સહજ જીવનની ઘટના ઘટાવી અને એક નૂતનતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા માની અને મૃત્યુને સમજાવતા ભગવાન 22મા શ્લોકમાં કહે, વાસાંસી જીર્ણાની યથા વિહાય. કેવી એક સહજ ઘટના મૃત્યુને બતાવી. સહજતા બતાવતા કહ્યું, એક વાસાંસી જીર્ણાની યથા વિહાય. જેમ આખા દિવસમાં કામ કરવા નીકળેલો માણસ થાકીને સાંજે ઘરે આવે, અને થાકીને જ્યારે ઘરે આવે ત્યારે સ્નાન કરી જૂના વસ્ત્રો કાઢી અને નવા વસ્ત્રોને પહેરી લે. આ જ મૃત્યુ છે. કેટલાના શરીર રૂપી વસ્ત્રો, કોઈનું 20 વર્ષ જૂનું છે, કોઈનું 40 વર્ષ, કોઈનું 60, કોઈનું 80 વર્ષ. અને જ્યારે આખો દિવસ મહેનત કરીને જૂના થયેલા વસ્ત્રો કાઢીને નવા વસ્ત્રો ધારણ કરે તો માણસ ફરી તરો તાજા નવો થઈ જાય. નૂતનતા એનામાં વ્યાપી જાય. બસ આ જ મૃત્યુ છે. નવાની ગુરુણાથી નવો પરાણી. વૃક્ષમાં જ્યારે પતઝડ આવે ને પાન ખરી જાય અને ફરી વસંત આવે ને નવી કૂપળો ખીલે, આ જ મૃત્યુ છે. કેવી એક સહજ ઘટના. જેમ બાળપણ આવે, યુવાની આવે, વૃદ્ધાવસ્થા આવે અને ફરી જ્યારે આ શરીર રૂપી કપડું કરચલી વાળું થાય, ગરડું થાય, જૂનું થાય. કારણ કે પહેલા શરીર આપણને ચલાવતું હોય અને જ્યારે શરીર વૃદ્ધ થાય ત્યારે આપણે શરીરને ચલાવવું પડે. એક એક પગ આપણે ઉપાડવો પડે. પહેલા તો 2 પગથિયા કૂદકા મારી મારીને માણસ આગળ જતો હોય અને પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઉભા રહેવું પડે. અને ત્યારે સમજી જવાનું કે હવે આ કપડું થોડું જૂનું થયું, હવે આ થાક્યું છે, ફરી નૂતનતાની ઈચ્છે છે. અને જ્યારે માણસ સહજ આ દેહને છોડી અને નવીન દેહને ધારણ કરે ને નવા જીવનને પ્રારંભ કરે, જેમ વૃક્ષમાંથી ખરી ગયેલા પત્તાઓ ફરી નવી કૂપળો ખીલે અને પાછું
નવીનતાને પ્રાપ્ત થાય, એમ મૃત્યુ પણ આવી સહજ ઘટના છે. મૃત્યુ બહુ સ્વાભાવિક છે. જન્મ આશ્ચર્ય છે. દુનિયામાં ઘણા એવા ઘર હશે જ્યાં કોઈ બાળકનો જન્મ નહીં થયો હોય, પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ ન થાય. એટલે જન્મ આશ્ચર્ય નથી, પણ જન્મ આશ્ચર્ય છે. મૃત્યુ તો સહજ છે, સ્વાભાવિક છે, અટલ સત્ય છે, અને આ સત્યથી કોઈ ભાગી શકતું નથી. કહેવાય છે કે માણસ જ્યારે જન્મે ને, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાર. માણસ જ્યારે જન્મ લે ત્યારે જ આ ત્રણ વસ્તુ નક્કી થઈને આવે: મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થળ. અને આ કહ્યું કે આ દેહને મૃત્યુ આવે છે. તું મારીશ તો મરશે આ દેહ, પણ જે અમર તત્વ એની અંદર છે એને તો તું અડી પણ નથી શકવાનો. અને એ તત્વને સમજાવતા 23મા શ્લોકમાં પરમાત્મા કહે છે, જે આત્મા એની અંદર છે, જેણે આ શરીરને ધારણ કરી રાખ્યું છે, અર્જુન, એને તો તું અડી પણ નથી શકવાનો. નયનમ છિન્નંતિ શસ્ત્રાણી, તારા શસ્ત્રો એના શરીરને સ્પર્શ કરી શકશે, પણ એની આત્માને તો અડીએ નહીં શકે. એટલે જે અમર તત્વ છે એને તું મારી શકવાનો નથી, અને જે મરવા માટે પેદા થયું છે એને તું બચાવી શકવાનો નથી. અને એટલા માટે શોક કરવા જેવું દુનિયામાં કઈ છે નહીં. તું જેનો શોક કરે છે, માર હું આને મરીશ, આ મરશે, એ તો એમે મરવાના. જેમ પત્તાઓ ખરી જાય ને નવી કુપળો ખીલે, એમ જૂનો દેહ પડીને નવું પ્રાપ્ત કરવાના જ છે. નયનમ છંદ્યંતે નયનમ દહતિ પાવક. આ શરીરને છેલ્લા ક્ષણે અગ્નિ સંસ્કાર કરીને બાળી શકાય, પણ એ આત્માને કોઈ અગ્નિ સ્પર્શવાનો નથી. એ તો આત્મા જતો રહે પછી તો દેહનો અગ્નિ સંસ્કાર એના સ્વજનો જ કરી આવે. તો જે બળવાનું જ છે એને તું બચાવી શકવાનો નથી, અને જેને અગ્નિ અડવાની એ નથી એને તું બાળી શકવાનો નથી. બહુ સહજ છે. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. એને કોણ અડી શકવાનું? નહીં ચૈદંત ક્લેતમ આપો ન શોષેતિ મારુત. પાણી એને બીજવી શકતું નથી, પવન એને સૂકવી શકતું નથી. એવો એ આત્મા જેને કોઈ સ્પર્શી શકવાનું. ભાગવતજીમાં આપણે કથા આવે છે, જ્યારે આ જીવાત્માને બોલાવવામાં આવ્યો, ચિત્રકેતુનું આખ્યાન આવે છે, અને જીવાત્માને બોલાવવામાં આવ્યો ને કહ્યું કે તારા વિયોગમાં તારા માતા પિતા રડી રહ્યા છે. ત્યારે આત્મા કહે છે કે કયા જન્મના માતા પિતા? મેં તો જ્યારે જ્યારે જન્મ લીધા ત્યારે દરેક જન્મ મારે કોઈ માં હતી ને કોઈ પિતા હતા. પણ જીવાત્મા જ્યારે પોતાનો દેહ છોડીને જાય છે, જેમ કોઈ પવન જાય ત્યારે દુર્ગંધ આવે તો દુર્ગંધ પણ છોડી દે, સુગંધ આવે તો સુગંધ પણ છોડી દે, એમ આત્મા જ્યારે દેહને છોડે ત્યારે પોતાની બધી આસક્તિઓને મૂકીને આગળ જાય. અને ભગવાન એ મૃત્યુની શાશ્વતતાને સમજાવતા 27મા શ્લોકમાં આજ્ઞા કરતા બોલ્યા, દુનિયામાં ઘણા ઘર જેમાં જન્મ ન થાય, ઘણાને બાળક સંતતિ ન પેદા થઈ ના હોય, પણ મૃત્યુ કોઈના ઘરમાં ન થાય એ સંભવ નથી. મૃત્યુ એ આ જગતનું શાશ્વત સત્ય છે, અટલ છે. અને એટલા માટે મૃત્યુને મારી નહીં શકાય, મૃત્યુને કેવલ સુધારી શકાય. અનેક અનેક પ્રકારથી આવે, જુદા જુદા બહાના હેઠળ આવે, પણ જ્યારે માણસ જન્મ લે ત્યારે જ મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનો સમય નક્કી થઈ જાય. આ અટલ સત્ય છે. અને એટલા માટે દરેકે જવાનું, નક્કી એ કરવાનું કે તમારે હસતા હસતા હરિનામ લેતા જવું છે, કે આ મૂકી ગયો, આ મૂકી ગયો, આ મૂકી ગયો, એમ રડતા રડતા મૂકી ગયાના અફસોસ સાથે આપી ગયાના આનંદ લઈને જવું છે, કે છોડી ગયા ને મૂકી ગયાના અફસોસને લઈને. આપણા બધાની તકલીફ એ છે કે દુનિયામાં ઘણીવાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ. મારા ગયા પછી આ કરજો, ગયા પછી આ કરજો, પણ શા માટે છો ત્યારે તમારા હાથે જ કરી જાઓ ને. કારણ કે જતા જતા ચિંતા કરીને જાય કે આટલા મૂકીને જઉં છું, દીકરો કથા કરશે કે નહીં, એવી ચિંતા સાથે જઉં એના કરતા પોતાના હાથે સત્કર્મ કરીને ન જઈએ. પોતાના હાથે સત્કર્મ કરી એને વાગોળતા વાગોળતા દેહ ન છોડી. મૃત્યુ બહુ સહજ ઘટના છે. આ તો આપણી વ્યવસ્થાએ એવું કર્યું છે કે દરેક મૃત્યુ વાયા હોસ્પિટલ જઈએ છે ને
એ પણ બહુ પ્રાકૃતિક ઘટના નથી. મૃત્યુ એક સહજ ઘટના છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. મૃત્યુને મહોત્સવ બનાવવાની કળા એ ગીતાજીએ આપી છે, ભાગવતજીએ આપી છે કે આ મૃત્યુ મહોત્સવ કેમ બની જાય. જવાનું તો નિશ્ચિત છે, એટલે જ આપણા ભક્તો ગાતા કહે ને,